લાગુ છું? અરે વાહ, ગટુડા કરતાય મસ્ત. આમ સર ખાવાય. ગોપાલભાઈ ભલે તમને આમ સાદા દેખાતા હોય ભાભી, પણ જ્યારે રણુજાના રાજાના રૂપમાં હોય છે ને ત્યારે તો એનું રૂપ જોયા જેવું છે, જોયા જેવું. મારે તો જોવા છે તમારા ભાઈને આખ્યાન રમતા, રામદેવ પીર બનતા. હા હા, જરૂર દેખાડીશું. રામાપીર બાપાની કૃપા હશે ને તો જલ્દી દેખાડીશું. અરે પોતાનું તો બગાડ્યું, પોતાના છોકરાઓનો તો વિચાર કરો. એને આખ્યાન રમાડશો? પપ્પા કેમ અકળાય છે આટલું આખ્યાનનું નામ સાંભળીને? અરે આખ્યાન તો મારા લોહીમાં હતું, અને એ આજકાલનું નહીં પણ પેઢીઓથી મારા લોહીમાં હાલ્યું આવે છે. વાહ બેટા વાહ, આ બધા મોટા મોટા ડાયલોગો છે ને એ નાટકો અને ભવાઈઓમાં સારા લાગે. જ્યારે હકીકતનો સામનો થશે ને ત્યારે સમજાશે કે કેટલા વિશેષ સો થાય છે. અમે કોઈ રિલેશનમાં નથી, વી આર જસ્ટ ગુડ ફ્રેન્ડ્સ. અમે જે ફિલ્ડમાં છીએ ને ત્યાં જોડીઓ તો બનતી હોય, પણ ફક્ત ને ફક્ત નેમ અને ફેમ માટે. તો ગોપાલને કહું જ છું કે એને આ તેની દેશી આખ્યાનની દુનિયામાંથી બહાર આવી જવું જોઈએ. એને એની જાતને એક્સપ્લોર કરવી જોઈએ. એમને પોતાની જાતને સાબિત કરવા માટે આવા બધા પેંતરા કરવાની જરૂર નથી. એ ભલે તમારી જેમ કોઈ શહેરના સેલિબ્રિટી ના હોય, પણ અમારી શેરીના તો એ સુપરસ્ટાર છે, સુપરસ્ટાર. હું પણ તો જોઉં આ ગોપાલ કઈ શેરીનો સુપરસ્ટાર છે. આખ્યાન રમાડતા પહેલા વ્યવસ્થા જોઈ લેવાય ને. જે કંઈ પણ થશે એ હું કરી દઈશ. એક આખ્યાન કરવા માટે કેટલા ચપ્પલ ઘસવા પડે છે, ત્યારે માંડ કોઈ 2-5 હજારનું દાન દેવા તૈયાર થાય છે. હા ભલે, તોય મને વિશ્વાસ છે મારા ગોપાલ પર. રામાપીરનો હાથ છે એના માથે. અરે જો રામાપીર બાપાનો હાથ હોત ને માથા ઉપર તો આજે આમ ઘરે ઘરે પાડા ઉઘરાવા જાવું ન પડત. આખ્યાન એ ફક્ત શેરીમાં રમાતું નાટક નથી, એ તો જીવનનો એક સાર છે. આ કલાની રિદ્ધિ અને સિદ્ધિ બને પણ મારો રામદેવ મારી સાથે છે. મારો રામદેવ મારી સાથે છે. મારો રામદેવ મારી સાથે છે.